નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? કેસર કેરી લો ત્યારે તમે શું ધ્યાનમાં રાખીને લેતા હો? એક તો ટેસ્ટ, બીજું જે ગુણ કેરીમાંથી જે તમને તત્વો મળે અને શરીરને ઉપયોગી થાય એ પણ તમે પોઈન્ટ ધ્યાનમાં રાખતા જ હશો. રસમાં ટેસ્ટ માટે રસ તો બરાબર છે, પણ જે ગોટલી તમે ફેંકી દો છો એ ગોટલીનો પણ ગોટલીમાં બહુ સરસ આયુર્વેદિક ગુણધર્મો રહેલા છે. ગોટલીમાં એવું આયુર્વેદિક લોકોનું કહેવું છે. તો ગોટલીને પણ માંથી પણ ઘણી વસ્તુ તમે બનાવી શકો અથવા તો ડાયરેક્ટ ખાઈ પણ શકો છો. ગોટલી કાઢીને બાફીને એમાં મસાલો ભરાઈને પછી તમે ખાઈ શકો. પછી ગોટલીને ડાયરેક્ટ શેકીને અને પછી ખાવ તો એનો ટેસ્ટ જોરદાર હોય છે. અને યા તો તમે પછી ગોટલીનો મુખવાસ બનાવો, અને પછી એમાં ઘીમાં તળીને જો તમે ખાઓ તો એનો ટેસ્ટ, અને એમાં ભેગું થોડું સંચળ ઉમેરવાનું, તો એનો ટેસ્ટ પણ જોરદાર હોય છે. તો ગોટલીને ફેંકી ના દેશો. ગોટલીમાં પણ રસ જેટલા જ, અથવા તો એવું કહેવાય કે રસથી પણ વધારે સારા ગુણધર્મો રહેલા છે. તમે જ્યારે બોક્સ લો છો ત્યારે ગોટલીના પૈસા પણ ચૂકવો છો, અને શરીર માટે ગોટલી ખૂબ જ ગુણકારી છે. તો ગોટલી, આ વિડીયો બનાવવા પાછળનું કારણ મારું એ જ છે કે લોકો ગોટલી ફેંકી જ દે છે. તો ગોટલીનો ઉપયોગ કરો તો ઘણી સારી વાત છે. આપણે કહેવત છે, હિન્દીમાં કહેવત છે, આમ કે આમ ગુટલીઓ કે બિદામ. મતલબ કે ગોટલીનો પણ પૈસા લોકો જેને આવડતું હોય ઊભા કરતા હોય છે. તો આપણે જે કેરી લઈએ છીએ તો એનો કેમ ઉપયોગ ના કરીએ ગોટલીનો? તો ઘણી વસ્તુ ગોટલીમાંથી બને છે, ઘણા પ્રકારના મુખવાસ પણ બને છે. તો ગોટલીનો પણ સદુપયોગ કરજો. ઘણા સારા મુખવાસ બનતા હોય છે એમાંથી. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.